સ્થાપના થયા ને એટલા સાહિત્યના આપણે મેઘાણી ના મળ્યા, આપણને મેઘાણી ના મળ્યા, એ એક મેળું. અને આ સાથે સાથે સૌરાષ્ટ્ર જે રીતે સાહિત્યકારોને એને માન આપે, એને ઉત્સાહી લે, આપણો આ પહેલેથી સૂકો વિસ્તાર. પણ તમને કહું, પહેલી વાર વઢિયારમાં હડપ્પન સંસ્કૃતિ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં મેં રિસર્ચ પેપર રજૂ કર્યું ને, ત્યારે ધોળાવીરા, જેને આજે વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું યુનેસ્કોએ, ધોળાવીરા કરતા પણ પ્રાચીન સભ્યતા આ વઢિયાર પ્રદેશની અંદર મળે છે. માઇક્રોલિથિક યુગ, મધ્યપાષાણ યુગની સભ્યતા વઢિયાર પ્રદેશમાં છે. ત્યારે ઇતિહાસની વાત આવશે ને તો હું સ્પેશિયલ તમારી જોડે બેસીને ઇતિહાસ માટે જ આખો અલગ વિષય ફાળવીશ. આજનો વિષય જરા અલગ છે. આ મારું ચોથું પુસ્તક છે. ભગવાન નિજાનંદ બાપુએ 2 દિવસ પહેલા જ આનું વિમોચન કર્યું છે. લવિંગજી સાહેબના હસ્તક, ઝાંઝવાનો મલક. આપણો ઝાંઝવાનો મલક છે. 2021માં પહેલું પુસ્તક આવ્યું મરુભૂમિની મોહબ્બત, જે બનાસકાંઠાથી બાળમેર સુધીની કથા હતી. પછી મને લાગ્યું કે વઢિયાર પ્રદેશને સાહિત્ય જગતમાં પ્રવેશ અપાવવા માટે શું કરવું. તો બીજું પુસ્તક સૂકી ધરાનો લીલો ટહુકો લખ્યો. આ ધરા સૂકી છે પણ અમારા હૈયા ભીના છે. ધરા સૂકી છે પણ અમારા હૈયા ભીના છે. ધાબડ વરણી ધરતી પાણી વારો ભટ, મુછાળા ધાર નીપજે વઢિયાર ધરાનો વટ. આવા મોડદાન અમારા દુહા બોલે. અને હું મૂળ છું, હું ચારણોનું થોડુંક એઠું પી ગયેલો છું, કારણ કે ચારણોની જોડે રહું છું. મારું ગામ ગઢવીનું ગામ છે, બરાબર. ધકમાર ધડડ હાથ હડડ ગડડ નાદે ગડ ગડી કમટ. અને આપણા સાહિત્યકારોને, આપણા લોક સાહિત્યકારોને પણ એટલું સ્ટેજ નથી મળતું પ્રમાણમાં. આપણે ચતુર્દાન ગઢવી છે, ભગવતદાન ગઢવી છે, જીતુદાન ગઢવી છે, આપણે વઢિયારમાં પણ લોક સાહિત્યકારો છે. પણ આપણી તકલીફ એ છે કે આપણે બહારથી બોલાવવા પડે છે. પણ આ પણ એવા લોક સાહિત્યકારો છે. રાજભા સપાખરું બોલે અને અમારે ચતુર્દાન બોલે તો ચતુર્દાન એ જ બોલે. સાદા દોડિયા પાંજર વાડ હાકડેથી બાગ છૂટે બાગ બોલી ગામડામાં થિયા હાક બાગ છૂટા સીને જંપુ જાડા બસુટા પહેલા કે જાણે તોટે હાથ માન કેતા ફક્યા છે. અમારા બોલે. પણ ચતુર્દાન ઉત્તર ગુજરાતનું સાહિત્ય બોલે છે. ભગવતાનજી સંખેશ્વરમાં છે. અને ખાસ વાત કરું તમને, હું પહેલી આ પ્રાર્થના સાંભળતો હતો ને બેના જે આખા ગુજરાતમાં આ પ્રાર્થના ગવાય છે. હું કરું વિનંતી આપની માં સરસ્વતી. પણ તમને જાણી નવી લાગશે કે પ્રાર્થનાના રચયિતા વઢિયારની ધરતીના છે. પ્રાર્થનાના રચયિતા આ વઢિયારની ધરતીના છે. અને છેલ્લે એમનું નામ વળે છે મલાઈભાઈ ભોજક, ગામ સંખેશ્વર. આજે જે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જિજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ જિજ્ઞાબેન શેઠ જે કામ કરી રહ્યા છે, એ જિજ્ઞાબેનના કાકાજી સસરા થાય. મલાઈભાઈ ભોજક, તેમની પ્રાર્થના આજે ગુજરાતમાં ગવાય છે. અને એ છતાં આ વઢિયારની ધરતીમાં આવા કવિ કાન ગાંગડા ડંકોરે દીધો લંકાની દોઢમાં, એવા કવિ કાન ગાંગડા જેવા અનેક સાહિત્યકારોએ આ ધરતીને ઉજાગર કરી છે. તો આજે જ્યારે આપણે તમારી સમક્ષ આવવાનું, એક તો મને ભર્યા તાવમાં એટલે આનંદ થયો કે પ્રથમવાર એક તો કોઈ સ્કૂલ, વઢિયારની પહેલી સ્કૂલ કોઈ સાહિત્યકારના પોખણા કરે છે. અને બીજી વાત એ કે ક્યાંક ને ક્યાંક આવા વિદાય સમારંભનું જે ફિલિંગ થતું હોય ને, ક્યાંક ને ક્યાંક અમે પણ જીવનમાં અનુભવ્યું છે. તો આપ સૌએ મને માન આપ્યું, મારું સન્માન સાચ્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. થેન્ક યુ સો મચ.